નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે હિના જાની. ગુજરાત 20 ન્યૂઝ સાથે આજે આપણે જોઈશું મહત્વના સમાચાર. ધોળકા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં હજ યાત્રીઓ માટે રસીકરણ કેમ્પ યોજાયો. ધારાસભ્ય હાજર રહ્યા. અનુસાર આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ધોળકાના સરકારી આરોગ્ય કેન્દ્ર મીનાબેન ટાવર ખાતે હજ યાત્રીઓ માટે ખાસ રસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ ખાસ હાજરી આપી અને રસી લેવા પધારેલ મુસ્લિમ ભાઈઓ અને બહેનો સાથે મુલાકાત કરી હજ અંગે શુભેચ્છાઓ પાઠવી પ્રાસંગિક સંબોધન કર્યું હતું. ધોળકા વિસ્તારના હજ યાત્રીઓને રસી માટે અમદાવાદ જવું પડતું હતું. મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણીઓ તથા વ્યવહારિક મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આ જ સેવાનો લાભ ધોળકામાં ઉપલબ્ધ થાય તે માટે વિસ્તારના ધારાસભ્ય તરીકે વિશેષ પ્રયત્નો કરી રજૂઆત કરી હતી. આ પહેલથી હજ યાત્રીઓને મોટી રાહત મળી છે, જે એક આનંદદાયક ક્ષણ છે. આ કેમ્પમાં ધોળકા શહેર ભાજપ પ્રમુખ સુનિલભાઈ પટેલ, ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા, ધોળકા શહેર ભાજપ મહામંત્રી નટવરલાલ રાણા લાલુભાઈ તથા મેહુલભાઈ રામી, ધોળકા નગરપાલિકા કારોબારી ચેરમેન કિંજલબેન જોશી, મુસ્લિમ સમાજના આગેવાનો તથા ડોક્ટરો સહિત સામૂહિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ તથા રસી માટે આવેલ હજ યાત્રીઓ હાજર રહ્યા હતા. આપણી આસપાસ બનતી ઘટનાઓના સમાચારો જોવા માટે ગુજરાત 20 ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ગુજરાત 20 ન્યૂઝ ધોળકા.